જય હિન્દ, વંદે માતરમ મિત્રો। આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10 પોઈન્ટ નંબર 10.1.1 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ। મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે કોષ ચક્રના તબક્કાઓ। મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે કોષ ચક્ર વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવેલી છે। કોષ ચક્રનો મતલબ શું? તો કે એક નાનો કોષ હોય એનું વૃદ્ધિ થઈ કોષ વિભાજન થઈ અને તેમાંથી બે નવા બાળકોષો સર્જાય ત્યાં સુધીની આખી ચક્રીય પ્રક્રિયા એને કહેવાય કોષ ચક્ર। બે નવા સર્જાયેલા બાળકોષો એ વળી પાછા શું કરશે? તો કે એ વળી પાછા મોટા થશે। મોટા થઈ અને શું કરશે? તો કે વળી પાછું એ કોષ વિભાજન કરી બંનેમાંથી બે નવા બાળકોષ સર્જાય। આ ક્રમિક પ્રક્રિયા એ ચક્રીય રીતે ચાલતી જ રહે છે। મતલબ શરીરમાં નવા કોષોનું સર્જન એ સતત થતું હોય છે। ચાલો રેડી? તો કોષ ચક્ર એના તબક્કાઓ વિશે આપણે આ મુદ્દાની અંદર હવે ભણીશું। તો ચાલો શરૂ કરીએ પોઈન્ટ। તો સૌથી પહેલાં આપેલું છે મિત્રો કે લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર। બરાબર સાંભળજો કે લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર એ મનુષ્યના કોષને સંવર્ધન કરી અને સમજાવી શકાય છે। મિત્રો, આ મુદ્દો એવું કહેવા માગે છે, બરાબર સાંભળજો, આ મુદ્દો એવું કહેવા માગે છે કે આપણે કોષ ચક્રનો અભ્યાસ કરવો હોય તો મનુષ્યના કોષ એને સંવર્ધિત કરીને, મતલબ મનુષ્યના કોષને લેવાનો છે, એને પોષક દ્રવ્યયુક્ત માધ્યમમાં મૂકવાનો છે। મતલબ સંવર્ધન માધ્યમમાં મનુષ્યના કોષનો શું કરવાનો છે? તો કે ઉછેર કરવાનો છે। અને એ કોષને સંવર્ધન માધ્યમમાં ઉછેરીને આપણે શું કરી શકીએ? તો કે કોષ ચક્રનો અભ્યાસ કરી શકીએ। સામાન્ય રીતે મનુષ્યનો કોષ લગભગ પ્રત્યેક 24 કલાકમાં એક વખત વિભાજન પામે છે। મનુષ્યના કોષને કોષ ચક્ર પૂર્ણ કરવા માટે 24 કલાકનો સમય લાગે છે। મતલબ 24 કલાકમાં કોષ નાનો હોય તેમાંથી મોટો પણ થઈ જાય અને પછી એ કોષના ભાગ પડી અને બે નવા બાળકોષો પણ તૈયાર થઈ જાય। તો આટલી પ્રક્રિયા મનુષ્યના કોષમાં કેટલા સમયમાં થઈ જાય છે? તો કે આટલી પ્રક્રિયા મનુષ્યના કોષમાં 24 કલાકમાં થઈ જાય છે। ચાલો રેડી છે? હજી આગળ આપેલું છે, જરા જોઈ લઈએ। આ કોષ ચક્રનો સમયગાળો એ જુદા જુદા સજીવમાં કેવો હોય છે ભાઈ? તો કે વિવિધ પ્રકારના સજીવમાં એ સમયગાળો જુદો હોય। મિત્રો, મનુષ્યમાં કોષ ચક્રનો સમયગાળો 24 કલાક હોય તો અન્ય સજીવો જે છે, પછી એ વનસ્પતિ કે પ્રાણી હોય તો એ કોષો મુજબ કોષ ચક્રના સમયગાળામાં ફાર-ફેર હોઈ શકે। એલા ભાઈ, ફાર-ફેર નહીં, ફેરફાર હોઈ શકે। ચાલો રેડી? અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે કે ઈસ્ટનો કોષ હોય ને, ઈસ્ટ એટલે એક કોષી ફૂગ છે મિત્રો। તો ઈસ્ટના કોષની અંદર કોષ ચક્રનો સમયગાળો 90 મિનિટ છે। મિત્રો, ટૂંકી વાત એ છે કે આ આગળનો આખો જે પેરેગ્રાફ છે ને એમાંથી આપણા કામની વસ્તુ બે છે। હવે એ મારે તમને સમજાવવું પડશે કે એમાંથી આપણા કામની વસ્તુ કઈ બે છે। તો હવે તમે જાણકાર છો, તમારે ખાલી બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મનુષ્યમાં કોષ ચક્રનો સમયગાળો કેટલો? તો કે 24 કલાક। અને ઈસ્ટના કોષમાં કોષ ચક્રનો સમયગાળો કેટલો? તો કે એ છે 90 મિનિટ। ચાલો રેડી? આગળ ભણીએ કે કોષ ચક્ર છે ને એ મુખ્યત્વે બે તબક્કાઓમાં એને આપણે વહેંચી શકીએ। સ્ટેપ નંબર 1 છે આંતરાવસ્થા અને સ્ટેપ નંબર 2 છે એમ તબક્કો। ચાર્ટ તમારી જાતે બનાવવાનો છે મિત્રો હવે, કારણ કે 5મા 6ઠા ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા ચાર્ટ બનાવ્યા છે અને હવે તમારી એમાં માસ્ટરી છે। ચાલો રેડી? તો તમે આવું લખી શકો ઉપર, કોષ ચક્ર ચાર્ટમાં ખાના પાડી શકો બે। એમાં એકમાં લખો આંતરાવસ્થા અને બીજામાં શું લખો? તો કે એમ તબક્કો। ચાલો રેડી?
પછી અંતરાવસ્થાના પાછા 3 તબક્કાઓ છે, ઉપ તબક્કાઓ. એમાં એક છે G1 તબક્કો, બીજું છે S તબક્કો અને ત્રીજું છે G2 તબક્કો. સરસ વાત એ છે કે તમારે ચાર્ટ ના બનાવવો હોય ને તો પણ ચાલે એમ છે. આમાં આકૃતિ જ આપેલી છે. આકૃતિમાં અહીંયા લખેલું પણ છે અંતરાવસ્થા. કદાચ કોઈ પાસે નવી ટેક્સ્ટ બુક હશે તો એમાં કાઢી નાખ્યું લ્યો. જૂની આવૃત્તિમાં લખેલું હશે, ન લખેલું હોય તો ત્યાં લખી શકાય ને અંતરાવસ્થા, શું વાંધો છે? તો નવી ટેક્સ્ટ બુકની અંદર કદાચ લખેલું ના હોય નવી આવૃત્તિમાં તો તમે અંતરાવસ્થા ત્યાં લખી નાખજો. જૂની આવૃત્તિમાં તો કદાચ લખેલું જ હશે. ચાલો, અંતરાવસ્થા છે એ અહીંથી શરૂ થાય અને અહીંથી અહીંયા પૂરી થાય. આટલી બધી અંતરાવસ્થા લાંબી ચાલે, બોલો. અને આ જે તબક્કો છે બીજો આપેલો એ શું છે કયો? તો કે એમ તબક્કો. મતલબ જે થોડું કલરફુલ આપેલું છે એ એમ તબક્કો છે અને લાઇટ યલો કલરનો જે ભાગ દોરેલ છે એ શું છે? તો કે અંતરાવસ્થા. મિત્રો, આકૃતિ ઉપરથી એક વાત તો ક્લિયર થઈ જ ગઈ છે કે અંતરાવસ્થા એ લાંબો તબક્કો છે અને એમ તબક્કો એ થોડો કેવો છે? તો કે ટૂંકો તબક્કો છે. હાવ શોર્ટમાં સમજાવવું હોય ને તો હું આવું કહી શકું કે કોષ નાનો હોય એનો વિકાસ થઈ એમાંથી કોષ મોટો બને ને તો એને કહેવાય અંતરાવસ્થા. એને શું કહેવાય? અંતરાવસ્થા. ચાલો, રેડી? હવે અહીંયા 3 સ્ટેપ થાય. પહેલો તબક્કો છે G1, બીજું છે S અને ત્રીજું છે G2. એટલે ભાઈ G2 નહીં, G2. G1, S ને G2. ચાલો, રેડી? તો હવે એના 2 ભાગ પડે ને અને 2 નવા કોષ બને ને તો એને શું કહેવાય? તો કે એમ તબક્કો. મિત્રો, આ એમ તબક્કો પાછો 5 સ્ટેપમાં થાય. હવે એ 5 સ્ટેપ શું છે આપણે ભણીએ. આમ તો એમ તબક્કો 2 જ સ્ટેપમાં થાય, કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. પણ કોષ કેન્દ્ર વિભાજન પાછું 4 સ્ટેપમાં થાય. હવે એના વિશે તો હમણાં ડિટેલ આગળ આવે ત્યારે આપણે ભણીએ. હવે જોઈએ જી વર્ણનમાં શું કહેવા માગે છે. તમને આકૃતિ ઉપરથી આટલું તો સમજાઈ જ ગયું છે કે કોષ ચક્ર 2 સ્ટેપમાં પૂરું થાય. ક્યાં 2 સ્ટેપ છે? તો કે અંતરાવસ્થા, બોલે તો એને કહેવાય ઇન્ટરફેઝ, અને બીજું છે એમ તબક્કો એટલે કે મિટોસિસ ફેઝ. આપણે ઇંગ્લિશ નામ એક ગુજલીસમાં ધ્યાનમાં રાખવાના થાય છે. ચાલો, રેડી? ચાલો, આગળ આપેલું છે જરા જોઈ લઈએ તો થોડું આગળ ભણીએ. વિભાજનનો તબક્કો છે એ એમ તબક્કો છે. એ અવસ્થાને રજૂ કરે છે કે જેમાં વાસ્તવમાં કોષ વિભાજન અથવા તો સમસૂત્રી ભાજન થાય છે. વિભાજનના તબક્કાની અંદર રિયલમાં થાય છે શું? તો કે રિયલમાં સમસૂત્રી ભાજન અથવા તો કોષ વિભાજન થાય છે. સમસૂત્રી ભાજન અથવા તો શું થાય છે? તો કે કોષ વિભાજન થાય છે. બરાબર સાંભળજો. એમ કહે છે કે એમ અવસ્થા, અંતરાવસ્થા એ 2 ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ છે. આ જે મેં વાક્ય કીધું છે એ વાક્ય નીચે તમે પહેલાં તો લીટી કરી લ્યો કે અંતરાવસ્થા શું છે? તો કે 2 એમ તબક્કા વચ્ચેની સ્થિતિ છે. મતલબ કોષ નાનો છે તો એ એમ તબક્કો પૂરો થાય પછી બનેલો છે. નાનો કોષ વૃદ્ધિ પામી મોટો થશે તો એ અંતરાવસ્થા છે. અને મોટો કોષ વિભાજન કરી અને પાછા 2 કોષ બનશે તો એ પાછો એમ તબક્કો છે. મતલબ એમ તબક્કો, અંતરાવસ્થા, વળી એમ તબક્કો, વળી અંતરાવસ્થા, વળી એમ તબક્કો. આ રીતે ક્રમિક પ્રક્રિયા ચાલતી રહે છે. મતલબ 2 એમ તબક્કા વચ્ચેની સ્થિતિ કઈ છે? તો કે અંતરાવસ્થા. હું આમ પણ બોલી શકું કે 2 અંતરાવસ્થા વચ્ચેની સ્થિતિ કઈ છે? તો કે એમ તબક્કો. મતલબ આખું સર્કલ ચાલે છે એટલે જ બાજુની આકૃતિમાં એ સર્કલ બતાવેલું છે. હું તમને બતાવી દઉં આકૃતિ. માનો કે આપણે આ આકૃતિની અંદર અહીંથી લીટી દોરી નાખીએ તો આ શું છે? તો કે એમ તબક્કો. અને અહીંથી આટલો આ તબક્કો એ કયો તબક્કો છે? તો કે એ અંતરાવસ્થા.
આખું સર્કલ ચાલે છે, અંતરાવસ્થા પૂરી થાય તો એમ આવે, એમ તબક્કો પૂરો થાય તો અંતરાવસ્થા, વળી અંતરાવસ્થા પૂરી થાય તો વળી પાછો એમ તબક્કો. આ રીતે કોષોની સંખ્યા દરેક કોષ ચક્રએ શું થતી જાય તો કે બેવડાય. મતલબ એક કોષમાંથી શું બની જાય તો કે 2 કોષ બની જાય. ચાલો રેડી. તો અહીંયા ખાસ ધ્યાનમાં એ રાખશું કે આંતરાવસ્થા શું છે તો કે 2 ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ છે. ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાત એ છે કે મનુષ્યમાં કોષ ચક્ર 24 કલાકના સમય સુધી ચાલે છે, જેમાં કોષ વિભાજન અથવા તો એમ તબક્કો માત્ર 1 જ કલાક ચાલે છે. ગજબ કહેવાય. બાજુની આકૃતિમાં એકદમ ક્લિયર દેખાતું હતું ને આપણે તમને કીધેલું છે કે આંતરાવસ્થા લાંબા સમય સુધી ચાલે છે અને એમ તબક્કો તો કઈ ટૂંકા સમય સુધી ચાલે છે. ચાલો રેડી. તો મનુષ્યમાં એમ તબક્કો કેટલા સમય ચાલે? 1 કલાક. અને 23 કલાક શું ચાલે તો કે આંતરાવસ્થા. એટલે ટોટલ 23 + 1 એટલે શું થઈ ગયું? 24 કલાકનું કોષ ચક્ર થઈ ગયું. મતલબ ટોટલ કોષ ચક્રનો 95%થી વધારે સમય કોષ આંતરાવસ્થામાં રહે છે. 95%થી વધારે સમય. આ થી વધારે શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. 95%થી વધારે સમય કોષ કઈ અવસ્થામાં રહે છે તો કે કોષ છે એ આંતરાવસ્થામાં રહે છે. તો મિત્રો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. હવે થોડી વાત એમ તબક્કાની પણ આપેલી છે કે એમ તબક્કો છે ને એ 2 સ્ટેપમાં થાય છે. કોષ કેન્દ્ર વિભાજન અને બીજું છે કોષ રસ વિભાજન. એમ તબક્કો કેટલા સ્ટેપમાં થાય તો કે 2. મિત્રો આ વસ્તુને હું તમને આ આકૃતિની અંદર ફરીથી બતાવું છું. હવે આ આકૃતિને હું થોડી વધુ ઝૂમ કરું છું, બરાબર જોઈ લેજો તો એકદમ ક્લિયર અહીંયા તમને દેખાય છે. એમ તબક્કો અહીંથી શરૂ થાય છે. એમ તબક્કો જે છે એ અહીંથી શું થાય છે તો કે શરૂ થાય છે અને એમ તબક્કો અહીંયા શું થાય છે તો કે પૂરો થાય છે. ચાલો રેડી. એમાં અહીંયા સુધીનો જે ભાગ છે ને એ કોષ કેન્દ્ર વિભાજન છે અને પછીનો જે તબક્કો છે એ અહીંયા લખેલું જ છે કોષ રસ વિભાજન. ચાલો હવે આકૃતિ જોઈ અને તમે કહો કે કોષ કેન્દ્ર વિભાજન પાછું કેટલા સ્ટેપમાં થાય છે? તો આકૃતિમાં તો એવું દેખાય છે કે કોષ કેન્દ્ર વિભાજન 4 સ્ટેપમાં થાય છે. પહેલું છે પૂર્વાવસ્થા, બીજું છે ભાજનાવસ્થા, ત્રીજું છે ભાજનોત્તરાવસ્થા અને ચોથું છે અંત્યાવસ્થા. અંત્યાવસ્થાની બદલે તમે એને ભાજનાંતિમાવસ્થા પણ બોલી શકો. ક્લિયર? તો મિત્રો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. હું બધું એક વખત ફરીથી બોલું છું કે કોષ ચક્ર મનુષ્યમાં કેટલા સમય ચાલે? 24 કલાક. કેટલા સ્ટેપમાં ચાલે તો કે 2. આંતરાવસ્થા અને બીજું એમ તબક્કો. આંતરાવસ્થા કેટલા સમય ચાલે તો કે 23 કલાક અથવા ટોટલ કોષ ચક્રના 95%થી વધારે સમય ચાલે. એમ તબક્કો તો કે એ 1 કલાક ચાલે. પછી અંતરાવસ્થાના પાછા સ્ટેપ કેટલા છે તો કે એના તબક્કા છે 3. જીવન, એસ ને જીતું, જેના વિશે હમણાં આપણે ડિટેલમાં ભણીએ છીએ. અને એમ તબક્કો જે છે એ એમ તબક્કો પાછો કેટલા સ્ટેપમાં થાય તો કે 2. કોષ કેન્દ્ર વિભાજન અહીંયા સુધી અને કોષ રસ વિભાજન એટલે આ. ચાલો ક્લિયર? તો કોષ કેન્દ્ર વિભાજન એ વળી પાછું કેટલા સ્ટેપમાં થાય છે તો કે 4. એ ચારેયના નામ પણ મેં તમને આપેલા છે, જેના વિશેની ચર્ચા આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ ભણવાના છીએ. ચાલો મિત્રો, તો એક વખત તમે ફરીથી ધ્યાન આપો કે એમ તબક્કો છે એ 2 સ્ટેપમાં થાય. પહેલો તબક્કો છે કોષ કેન્દ્ર વિભાજન, એને ઇંગ્લિશમાં કહેવાય કેરિયોકાઇનેસિસ. જ્યારે બીજો તબક્કો છે એ કોષ રસ વિભાજન છે, જેને ઇંગ્લિશમાં કહેવાય સાઇટોકાઇનેસિસ. તો આ કેરિયોકાઇનેસિસ અને આ સાઇટોકાઇનેસિસ, આ 2 વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય છે. ચાલો રેડી. આંતરાવસ્થા છે ને એ વિશ્રામી અવસ્થા પણ કહેવાય છે. કારણ શું તો કે આંતરાવસ્થામાં કોષ વિભાજન થતું નથી.
એટલે એ કોષની કેવી અવસ્થા છે? તો કે એ વિશ્રામી અવસ્થા છે. આ સમય દરમિયાન કોષ એ ક્રમબદ્ધ રીતે વૃદ્ધિ પામે છે. એમાં ડીએનએનું સ્વયંજનન થાય છે. હવે ડીએનએનું સ્વયંજનન એટલે ડીએનએ બેવડાય છે. કોષનું કદ શું થાય છે? તો કે વધે છે. તો એના માટે વિભાજન માટેની તૈયારી એ આંતરાવસ્થા દરમિયાન થાય છે. આંતરાવસ્થાના 3 ઉપતબક્કાઓ છે, તમે જાણો છો, G1, S અને G2. તો હવે આપણે આ G1, S અને G2 આ ત્રણેય તબક્કા વિશે આગળ ભણવાનું થાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે G1 તબક્કા વિશે ભણીએ, જેને કહેવાય ગેપ 1 ફેઝ. એને તમે ગુજરાતીમાં અવકાશ એક અવસ્થા આવું પણ બોલી શકો. બીજું છે સિન્થેસિસ ફેઝ. તો સિન્થેસિસ ફેઝની બદલે તમે એને સંશ્લેષણ તબક્કો ગુજરાતીમાં આવું બોલી શકો. સિન્થેસિસના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે S, એટલા માટે S ફેઝ કહેવાય એને. ચાલો રેડી. અને G2 તબક્કો મતલબ ગેપ 2 ફેઝ અથવા અવકાશ 2 અવસ્થા આવું પણ તમે કહી શકો. હવે આખું વર્ણન એનું તમારે વાંચવું ન હોય ને તો બિલકુલ સહેલું છે. G1 તબક્કાની અંદર કોષનું કદ વધે છે, કોષ માત્ર વૃદ્ધિ પામે છે. એને વૃદ્ધિ તબક્કો પણ કહી શકાય. S તબક્કાની અંદર ડીએનએનું સ્વયંજનન થાય છે, ડીએનએ બેવડાય છે. જેટલું ડીએનએ હોય એના કરતાં S તબક્કો પૂરો થાય એટલે ડીએનએ ડબલ થઈ જાય છે. અને G2 તબક્કાની અંદર માત્ર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, મતલબ કોષમાં નવું પ્રોટીન બને છે. આ 3 જ વસ્તુ તમે ધ્યાનમાં રાખો અને એ 3 વસ્તુ ઉપર જે આકૃતિ આપણે જોઈ છે 10.1 એ આકૃતિમાં G1ની બાજુમાં એરો મારીને તમે લખી શકો કે કોષની સતત શું થાય એમાં? તો કે વૃદ્ધિ થાય. પછી S તબક્કાની અંદર આકૃતિમાં તમે લખી શકો. મિત્રો, હું તમને એ આકૃતિ ફરીથી બતાવી દઉં, કઈ રીતે લખી શકો એ પણ કહી દઉં. અહીંયા એરો મારી અને તમે લખી શકો કે G1 તબક્કાની અંદર શું થાય? તો કે કોષની સતત વૃદ્ધિ થાય. અહીંયા લખી નાખવાનું. આ S તબક્કાની અંદર શું થાય? તો કે ડીએનએનું સ્વયંજનન થાય અને તારા કેન્દ્ર 1 માંથી 2 થઈ જાય, જો પ્રાણી કોષ હોય તો. કારણ કે તમે જાણો છો કે તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષમાં જ હોય. એટલે જો પ્રાણી કોષ હોય તો તારા કેન્દ્ર બેવડાવવાની પ્રક્રિયા, મતલબ તારા કેન્દ્ર 1 માંથી 2 થવાની પ્રક્રિયા કયા તબક્કામાં થાય? તો કે S. અહીંયા G2માં એરો મારીને લખાય કે G2 તબક્કા દરમિયાન શું થાય? તો કે પ્રોટીનનું સંશ્લેષણ. ચાલો, આવડી જશે બધાને કે નહીં? કોઈને કંઈ પ્રોબ્લેમ આટલામાં? તો મિત્રો, સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. તો હવે આ ત્રણેય તબક્કાઓનું વર્ણન આ ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ પ્રમાણે આપણે લાઇન ટુ લાઇન ભણવાની વાત છે. બાકી તો આકૃતિ ઉપરથી તમે ખૂબ સરળ રીતે સમજી શકો છો. તો આપેલું છે કે G1 તબક્કો સમભાજન એટલે એમ તબક્કો અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. મતલબ G1 આવે છે ક્યારે એ સમજાવવા માગે છે, પણ વાક્ય થોડા જટિલ છે. આ ડીએનએ સ્વયંજનન છે ને એ S તબક્કામાં થાય, આપણે તમને કીધું. મતલબ Sની પહેલા G1 આવે છે અને આગળનું જે કોષ ચક્ર છે એમાં M પછી G1 તબક્કો આવે છે. મતલબ આગળના કોષ ચક્ર એના M તબક્કા પછી અને હાલના કોષ ચક્રના S તબક્કા મતલબ ડીએનએ સ્વયંજનન એની પહેલા G1 તબક્કો આવે છે. ચાલો, ક્લિયર છે? તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. આ વાક્ય હું જે આગળ બોલ્યો ને 3 વખત તમારે વિડીયો ફરીથી રિવાઇન્ડ કરીને સાંભળવાનું છે, ત્યારે એ સમજાય. અથવા તો તમે આ રીતે દોરી શકો કે આ આગળનો M તબક્કો પૂરો થાય પછી આ બાળકોષ બન્યો છે. આ શું બન્યો છે? તો કે બાળકોષ. આ બાળકોષ શું બનશે? તો કે મોટો બને છે. ચાલો, રેડી. અને પછી શું થાય છે? એનું વિભાજન થઈ અને પાછા શું બને છે? તો કે નવા બાળકોષ બન્યા છે. ક્લિયર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ M તબક્કો પૂરો થયો, આ નવો કોષ બન્યો છે
પછી અહીંયા G1S અને G2 થાય છે, તો આ એસની પહેલાં શું આવે તો કે જી, એમ પછી શું આવે તો કે G1. એસની પહેલાં G1 છે અને એમ પછી G1 છે. હવે આ પહેલું વાક્ય જે આપણે ભણ્યા છીએ એ તમે નિરાતે વાંચજો અને મેં જે દોર્યું છે એ પ્રમાણે તમે દોરજો. ચાલો, ક્લિયર? તો સરસ મજાની વાત આપેલી છે કે G1 તબક્કો સમભાજન અને DNA સ્વયંજનન એની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. એટલે વળી શું મિત્રો, આ ખાલી એટલું કહેવા માગે છે કે G1 તબક્કો જે છે ને એ S તબક્કાની પહેલાં આવે છે અને G1 તબક્કો આગળના કોષ ચક્રના M તબક્કા પછી આવે છે. આ વાક્ય એટલું કહેવા માગે છે ખાલી. ક્લિયર? ચાલો, G1 અવસ્થામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય છે. મતલબ કોષમાં ચયાપચયની પ્રક્રિયા શું થાય છે તો કે ઝડપી થતી હોય છે. કોષની સતત વૃદ્ધિ થાય છે. કોષની શું થાય છે તો કે સતત વૃદ્ધિ થાય છે. પરંતુ DNAનું સ્વયંજનન G1 તબક્કામાં થતું નથી. મતલબ કોષની સતત વૃદ્ધિ G1માં થાય, એટલે જ આપણે ઓલી આકૃતિમાં G1માં માત્ર એટલું લખાવ્યું છે કે કોષની શું થાય તો કે વૃદ્ધિ થાય. S તબક્કો અથવા તો સંશ્લેષણ તબક્કો એ દરમિયાન DNAનું સંશ્લેષણ એનું સ્વયંજનન થાય. સ્વયંજનન એટલે તમે જાણો છો કે DNAનો એક અણુ હોય એ બેવડાઈને શું બની જાય તો કે DNAના બે અણુ રચાય છે. આ સમય દરમિયાન પ્રત્યેક કોષની અંદર DNAની માત્રા શું થઈ જાય તો કે બમણી થાય. મતલબ DNAનું પ્રમાણ ડબલ થઈ જાય. એટલે કે શરૂઆતમાં જ્યારે કોષ વૃદ્ધિ પામવાનું શરૂ કરે છે G1 તબક્કાની અંદર જો DNAનું પ્રમાણ 2C તરીકે આપણે નોંધેલું હોય ને તો S તબક્કો પૂરો થાય એટલે DNAનું પ્રમાણ કેટલું થઈ જાય તો કે 4C. હવે C એટલે ક્રોમેટિન, મતલબ એ રંગસૂત્ર દ્રવ્ય છે. તમે આવું કહી શકો કે રંગસૂત્ર દ્રવ્ય 2C માંથી 4C થાય, મતલબ રંગસૂત્ર દ્રવ્ય શું થાય છે તો કે બેવડાય છે. ક્લિયર? રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. રંગસૂત્રની સંખ્યામાં કોઈ વધારો નથી થતો. આ ખૂબ સમજવા જેવું છે. રંગસૂત્ર દ્રવ્ય ડબલ થઈ જાય છે પણ રંગસૂત્ર એની સંખ્યા 23 જોડી એટલે કે 46 હોય તો રંગસૂત્રની સંખ્યા તો 46 જ રહે છે. એનો મતલબ એવો થશે કે G1 અવસ્થામાં રંગસૂત્ર છે ને મિત્રો એ આવા તંતુ સ્વરૂપે છે, તો S તબક્કાની અંદર રંગસૂત્ર આવા થઈ જાય છે. તમે ખાલી આવું સમજી શકો. સમજાઈ ગઈ વાત બધાને કે નહીં? મતલબ એનો જે તંતુ હતો ને તંતુ શું થયો છે ખાલી તો કે બેવડાય છે, અથવા તો રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી છે, રંગસૂત્ર ખાલી જાડા થાય છે અથવા ઘટ બને છે. તમે આવું ખાલી સમજી શકો. ચાલો, રેડી? તો આગળ આપેલું છે કે રંગસૂત્ર દ્રવ્ય બેવડાય 2C માંથી 4C થાય પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ ચેન્જ થતો નથી. G1 અવસ્થામાં કોષ દ્વિકીય અથવા તો 2N રંગસૂત્ર ધરાવતો હોય તો S તબક્કાની અંદર પણ રંગસૂત્રની સંખ્યા શું હોય તો કે 2N જ હોય. S તબક્કો પૂરો થાય એટલે રંગસૂત્ર દ્રવ્ય બેવડાય, DNA બેવડાય, પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? પ્રાણી કોષની અંદર જ્યારે S તબક્કો ચાલતો હોય ત્યારે કોષ કેન્દ્રમાં DNAના સ્વયંજનનની શરૂઆત થાય. એ જ સાથે કોષ રસમાં જે તારા કેન્દ્ર આવેલું હોય ને, તારા કેન્દ્ર તો કોષ રસમાં હોય, તો કોષ રસમાં આવેલું તારા કેન્દ્ર એના દ્વિગુણનની પણ શરૂઆત થઈ જાય છે. મતલબ તારા કેન્દ્ર પણ શું થાય છે તો કે બેવડાય છે. હવે અહીંયા બાજુમાં એક થોડીક વાત આપેલી છે, આપણે જરા જોઈ લઈએ કે એ શું કહેવા માગે છે અને શું પૂછે છે. એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. કેટલાક પ્રશ્નો પૂછેલા છે. વનસ્પતિ અને પ્રાણી તેમના જીવનકાળમાં કેવી રીતે વૃદ્ધિ કરે? ભાઈ, કોષની સંખ્યા વધારે, કોષ વિભાજન કરે એટલે એની વૃદ્ધિ થાય. શું વનસ્પતિમાં જીવનભર બધા જ કોષ વિભાજન પામે? જવાબ છે ના. તમે જ જાણો છો વનસ્પતિના કયા કોષો વિભાજન નથી કરી શકતા તો કે સ્થાયી પેશીના એક પણ કોષો વિભાજન કરી શકતા નથી.
સ્થાયી પેશી એટલે છઠ્ઠા ચેપ્ટરમાં તમે ભણી ગયા, જલવાહક, અનવાહક, મૃદુતક, સ્થૂલકુણક, દ્રઢોતક. આ બધી સ્થાયી પેશી છે, એના કોષો વિભાજન નથી કરતા. ચાલો બીજી વાત, કેટલાક કોષો વનસ્પતિ અને પ્રાણીઓના જીવનમાં સતત વિભાજન થતા રહેતા હોય. વાત સાચી છે. વનસ્પતિની અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો સતત કોષ વિભાજન કરી શકે છે. મનુષ્યની અંદર હાડકામાં જે અસ્થિ મજ્જાના કોષો છે એ કોષ વિભાજન કરી અને સતત રક્તકણ, શ્વેતકણ બનાવી શકે છે. તો આવા ઉદાહરણો આપી શકાય છે. ચાલો, શું તમે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આવા કોષ ધરાવતી પેશીનું નામ આપી શકો કે જેની અંદર જીવનભર વૃદ્ધિ થયા જ રાખે અથવા વિભાજન થયા જ રાખે? અગ્રીય વર્ધનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકાંડની ટોચે આવેલી છે, એનું વિભાજન સતત થતું હોય છે. ચાલો રેડી. હજી આગળ કહે છે કે શું પ્રાણીઓની અંદર વનસ્પતિ જેવી વર્ધનશીલ પેશી હોય? તો જવાબ છે વર્ધનશીલ પેશી તો છે, પણ પ્રાણીઓની અંદર વૃદ્ધિ અમુક ઉંમર સુધી મર્યાદિત છે, જ્યારે વનસ્પતિમાં વૃદ્ધિ અમર્યાદિત છે. આવું આપણે ધ્યાનમાં રાખીશું. તો બાજુની અંદર જે આ પ્રશ્નો આપેલા છે એ બધા જ પ્રશ્નો છે, એના જવાબ ટેક્સ્ટ બુકમાં નથી અને એ જવાબ મેં આપેલા છે. તો તમારે એ જવાબ શું કરવાના થાય છે? તો કે ખાસ ધ્યાનમાં રાખવાના થાય છે. ચાલો રેડી. તો હજી થોડી વાત આગળ ભણીએ. હવે વાત આપેલી છે G2 તબક્કા વિશે. શેના વિશે વાત આપેલી છે હવે? તો કે G2 તબક્કા વિશે. તો ચાલો G2 તબક્કાની વાત કરી નાખીએ. તો આપેલું છે કે G2 અવસ્થા દરમિયાન સમભાજનની તૈયારી સ્વરૂપે માત્ર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો G2 અવસ્થામાં માત્ર કેનું સંશ્લેષણ થાય? તો કે પ્રોટીનનું. મિત્રો આટલું બધું કાંઈ ધ્યાનમાં ના રાખવું હોય તો જે આકૃતિ 10.1 આપેલી છે એમાં માત્ર આટલું તમે લખી નાખો. G1માં એરો મારીને લખવાનું છે કોષની વૃદ્ધિ થાય, એસમાં ડીએનએનું સ્વયંજનન અને તારા કેન્દ્ર બેવડાય, અને G2માં પ્રોટીનનું સંશ્લેષણ. ક્લિયર? એટલે આટલા બધા વાક્યો બધા નીકળી જશે અને માત્ર આકૃતિ એની અંદર લખેલું ધ્યાનમાં રાખવાનું રહેશે. આ શોર્ટકટ છે અને કેટલા બાયોલોજીમાં કેવી રીતે શોર્ટકટ હોય એ ક્લાસમાં મેં તમને કીધેલું છે, તમે જાણો છો. ચાલો રેડી. તો હજી આગળ આપેલું છે, જોઈ લઈએ. પુખ્ત પ્રાણીમાં કેટલાક કોષો વિભાજન પામતા જ નથી. પુખ્ત પ્રાણી હોય ને, મતલબ એવા પ્રાણી કે જેનો વિકાસ એ પૂર્ણ થયેલો છે, તો એવા પ્રાણીઓની અંદર ઘણા કોષો એવા છે જેનું વિભાજન બંધ થઈ જાય છે. દાખલા તરીકે હૃદયના કોષ. આપણું હૃદય છે, અમુક ઉંમર થાય પછી હૃદયના કોષોનું કોષ વિભાજન થતું શું થઈ જાય છે? તો કે બંધ. બીજા પણ કેટલાક કોષો છે કે જે ક્યારેક જ વિભાજન પામે, મતલબ જરૂર પડે ત્યારે જ વિભાજન કરે, એ સિવાય એ વિભાજન બંધ કરી દે. ઘણા એવા કોષો પણ છે. જ્યારે ક્ષતિગ્રસ્ત અથવા તો મૃત કોષોના નુકસાનને કારણે એને બદલવાના હોય ત્યારે એનું કોષ વિભાજન થાય. દાખલા તરીકે માનો કે આ હાડકું આપણું તૂટી ગયું છે, ક્યાંય આપણને લાગ્યું, પડી ગયા, એક્સિડન્ટ થયું છે અને હાડકું માનો કે તૂટ્યું છે, તો પ્લાસ્ટરનો પાટો વીંટી દેવામાં આવે તો મહિના 2 મહિનાની અંદર એ હાડકું ફરીથી જોઈન્ટ થઈ જાય, કારણ કે ત્યાં તૂટેલા જે કોષો હતા એને કોષ વિભાજન શરૂ કરી અને એ હાડકાને શું કરી દીધું? તો કે જોડી દીધું છે. તો જ્યાં જરૂર પડે છે ત્યારે કોષ વિભાજન થાય. આવું પણ ઘણી વખત બને. એ સિવાય કોષ વિભાજન બંધ હોય. ચાલો રેડી. પરંતુ કેટલાક કોષો એવા છે કે જે ફરીથી વિભાજન પામતા નથી, મતલબ અંતરાવસ્થામાંથી પસાર થયા, એમ તબક્કામાંથી પસાર થઈ અને નવા 2 કોષો બની ગયા, તો જે 2 નવા બાળ કોષો બનેલા છે એ ફરીથી અંતરાવસ્થામાં જવાને બદલે, બરાબર સાંભળજો, ફરીથી અંતરાવસ્થામાં જવાને બદલે એ જીવન અવસ્થામાંથી બહાર નીકળી જાય છે. એ જીવન અવસ્થામાંથી શું થઈ જાય છે? તો કે બહાર નીકળી જાય છે અને એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે. જો કોષ વિભાજનની આ ચક્રીય પ્રક્રિયા જેને કહેવાય કોષ ચક્ર, આ કોષ ચક્રના ચકેડામાંથી જે કોષો બહાર નીકળી જાય એ કોષો એની વિરામી અવસ્થામાં પહોંચેલા છે અને એ વિરામી અવસ્થાને કહેવાય G0. G0 નહીં, G0.
શું બોલાય? બોલો જી. G0. G0. ચાલો રેડી? તો સરસ મજાની વાત હજી આગળ ભણીએ. આ અવસ્થામાં કોષ ચયાપચયની દ્રષ્ટિએ તો સક્રિય જ હોય, મતલબ એમાં ચયાપચયની પ્રક્રિયા તો વ્યવસ્થિત ચાલતી હોય, પણ એ વિભાજન પામતા નથી. એનું શું નથી થતું? તો કે બસ વિભાજન નથી થતું. ચાલો રેડી? હજી આગળ વાત કરીએ. હા, જરૂર પડશે તો એ વળી પાછા રૂપાંતર પામી અને વિભાજન કરવાનું શરૂ પણ કરી શકે. આવું બને છે, ઘણીવાર બને છે એવું. તો આગળ કહે છે કે પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષમાં જ થાય છે. દ્વિકીય મતલબ 2n રંગસૂત્ર ધરાવતા કોષો. પ્રાણીઓની અંદર દ્વિકીય કોષો છે, એની અંદર જ સમવિભાજન થાય છે. એનાથી વિપરીત વનસ્પતિમાં એકકીય કોષ હોય કે દ્વિકીય કોષ હોય, મતલબ n રંગસૂત્ર ધરાવે અથવા 2n રંગસૂત્ર ધરાવતા કોષ હોય, બંનેમાં શું થઈ શકે? તો કે સમવિભાજન થાય. હવે આ કી પોઈન્ટની બુકની અંદર તમારે શોર્ટકટમાં કઈ રીતે લખવું એ તમે જાણો છો. લખવાનું છે પ્રાણી, કાઉન્સમાં લખવાનું છે 2n, પછી નીચે લખવાનું છે વનસ્પતિ, કાઉન્સમાં લખવાનું 2n અથવા n, પછી છગનીયો કાઉન્સ કરીને લખવાનું કે આમાં સમવિભાજન થાય. મતલબ પ્રાણી 2n હોય તો જ, અને વનસ્પતિ n ને 2n બે હોય તો એમાં સમવિભાજન થઈ શકે. ક્લિયર? આ એક અપવાદરૂપ ઉદાહરણ આપેલું છે. માનો કે નર મધમાખી હોય, નર મધમાખી, ખાસ ધ્યાનમાં રાખજો તમે. હવે એ વસ્તુ પાછી જૂની ટેક્સ્ટબુકની અંદર આમાં આપેલી નથી. મારી પાસે જે આ ટેક્સ્ટબુકની આવૃત્તિ છે એ જૂની છે. તો મિત્રો, પ્રાણીઓમાં આપણે એ ધ્યાનમાં રાખશું કે પ્રાણીઓની અંદર જે નર મધમાખી છે, પ્રાણીઓની અંદર શું છે કે જે નર મધમાખી છે એ રંગસૂત્રની બાબતમાં કેવી હોય છે? તો કે n હોય છે, છતાં પણ એની અંદર સમવિભાજન થાય છે. તો મોટા ભાગે તો પ્રાણીઓ 2n હોય એમાં સમવિભાજન થતું હોય, પણ આ મધમાખી, નર મધમાખી જેવા એકકીય પ્રાણી કોષો હોય એની અંદર પણ શું થઈ શકે છે? તો કે સમવિભાજન થઈ શકે છે. કે વનસ્પતિમાં સંતતિનું એકાંતર જનન, પ્રકરણ નંબર 3 ને તમે યાદ કરો. એમાં ઉદાહરણ આપેલા છે, એને યાદ કરો, જેમાં વનસ્પતિની જાતિ અને અલગ અલગ અવસ્થાઓની ઓળખ કરો. તેમાં એકકીય કોષ હોય એની અંદર પણ શું જોવા મળે છે? સમવિભાજન. મિત્રો, આના માટે તો આપણે ચેપ્ટર નંબર 3માં જવું પડે. હવે જે લોકોને ચેપ્ટર નંબર 3 ચાલી ગયું હોય એ લોકોને આના વિશે ખબર હોય, અને બાકીનાને ન ખબર હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે નહીં તો કાલે ચેપ્ટર નંબર 3 ચાલવાનું તો છે જ. ચાલો રેડી? તો સરસ મજાની વાત છે. ચેપ્ટર નંબર 3માં એવું આવશે કે એકકીય વનસ્પતિ કોષ, દાખલા તરીકે લીલ, એ શું કરે છે? તો કે સમવિભાજન દર્શાવે છે. મિત્રો, આટલું જ ધ્યાનમાં રાખશું. પ્રાણીઓ 2n હોય, દ્વિકીય હોય, એમાં સમવિભાજન થતું હોય, અને વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય બંને હોય એમાં સમવિભાજન થઈ જાય છે. જોકે પ્રાણીઓમાં પણ અપવાદરૂપ ઉદાહરણ નર મધમાખીનું આપણે આપેલું છે, જે n રંગસૂત્ર ધરાવે, એકકીય નર મધમાખી છે, છતાં પણ એ શું દર્શાવે? તો કે એ સમવિભાજન કરે છે. તો એવા અપવાદરૂપ ઉદાહરણો એમાં પણ છે. હવે એક સરસ મજાની વાત મિત્રો બાજુમાં આપેલી છે, આપણે જરા જોઈ લઈએ. જેમ આગળના પેજ ઉપર આ જ રીતે એક ટેબલ હતું, એમ અહીંયા ખાનું આપેલું છે. એમાં પણ MCQ નીકળી શકે, આપણે ધ્યાનમાં તો એ પણ રાખીશું જ. તમે ડુંગળીના મૂલાગ્રની અંદર જોવા મળતા કોષમાં સમવિભાજનનો અભ્યાસ કરેલો છે. મિત્રો, આ વાત 9મા 10મા ધોરણની અંદર આવેલી છે. ડુંગળીના મૂળની ટોચ, એની અંદર સમવિભાજનનો અભ્યાસ કરવાનો આવે છે. તેના પ્રત્યેક કોષમાં 24 રંગસૂત્રો છે. મિત્રો, નવી ટેક્સ્ટબુકની આવૃત્તિમાં અહીંયા 16 આપી દીધું છે. મતલબ ડુંગળીમાં કેટલા રંગસૂત્ર છે ખબર કોઈને કાંઈ છે નહીં. ચાલો રેડી? આપણે બે આંકડા ધ્યાનમાં રાખશું. પરીક્ષામાં પૂછે તો શું કરવું? તો નવી આવૃત્તિમાં 16 આપેલું છે, તો આપણે જવાબ નવી આવૃત્તિ મુજબ લખવો પડશે. ક્લિયર? આ ભૂલાય નહીં. જૂની આવૃત્તિમાં 24 છે, નવી આવૃત્તિમાં શું આપેલું છે? 16. આપણે જવાબ નવી આવૃત્તિ મુજબ લખશું. મિત્રો, બોર્ડની અંદર જો પૂછાય
તો આપણી ગુજરાતી મીડિયમની બુક મુજબ લખવું, ગુજકેટમાં પૂછાય તો પણ ગુજરાતી મીડિયમની બુક મુજબ લખવું, અને નીટમાં સેમ આ જ પ્રશ્ન પૂછાય તો ટેક્સ્ટ બુકનું ઇંગ્લિશ વર્ઝન છે ને એ માન્ય ગણાય. એટલે બહુ સમજી વિચારીને આપણે ચાલવાનું છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં ઘણા બધા આંકડાકીય ફેરફારો હોય છે. રેડી? એટલે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક સાથે સાથે તમારે જોતું રહેવું. ટેક્સ્ટ બુક આપણે લઈ લેવાનું કીધું છે કે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને ટેક્સ્ટ બુક લેવાની છે. અને ઇંગ્લિશ ટેક્સ્ટ બુક તમારે ન લેવી હોય તો પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન આવે છે, NCERTની જ એપ્લિકેશન છે. એપ્લિકેશનનું નામ છે ઈ પાઠશાલા. આ ઈ પાઠશાલા એપ્લિકેશનની અંદર બધી જ બુક, બધા ધોરણના બધા વિષયો ઇંગ્લિશમાં અને હિન્દીમાં મળી જશે. ચાલો રેડી? તો આગળ ભણીએ કે આમાં અહીંયા 24 આપેલું છે. નવી આવૃત્તિમાં અહીંયા કેટલા આંકડા આપેલા છે? તો કે 16 આપેલું છે, 16. તો ડુંગળીના મૂલાગ્રની અંદર 16 કોષ છે. તો શું તમે કહી શકો છો કે જીવન અવસ્થા, એસ અવસ્થા અને એમ અવસ્થા પછી કોષમાં કેટલા રંગસૂત્ર હશે? એક વાત કહી દઉં મિત્રો, આંતરાવસ્થામાં રંગસૂત્રની સંખ્યામાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. મતલબ મૂલાગ્રની અંદર જીવન અવસ્થામાં 16 રંગસૂત્ર હશે તો એસમાં પણ 16 હશે, અને એમ તબક્કાની અંદર એ 16 રંગસૂત્ર શું થઈ જશે? તો કે 16ની બદલે 16 રંગસૂત્ર બે કોષમાં 16 જશે. હવે કઈ રીતે જશે એ સમવિભાજન હમણાં આના પછી આપણે ભણીએ. ચાલો રેડી? બીજું આપેલું છે, મતલબ જીવન એસ અને એમ તબક્કાની અંદર રંગસૂત્રની સંખ્યા સમવિભાજન થતું હોય તો બદલાતી નથી. સંખ્યા બદલાતી નથી, રંગસૂત્ર દ્રવ્યનો જથ્થો બદલાય છે. હવે એ જ પ્રશ્ન પૂછેલો છે, જોઈ લે. જો કોષમાં એમ અવસ્થા પછી ડીએનએની માત્રા 2C હોય, એમ અવસ્થા પછી ડીએનએની માત્રા 2C હોય તો જીવન અવસ્થામાં પણ 2C જ હોય. હવે એસ અવસ્થામાં ડીએનએની માત્રા મતલબ ડીએનએનો જથ્થો ડબલ થઈ જાય, મતલબ એસ તબક્કામાં 4C થઈ જાય, અને એસ તબક્કા પછી G2 આવે તો G2માં 4C જ હોય. ક્લિયર? તો આ જે છેલ્લે વાત કરેલી છે અને જે આ આખું બાજુમાં આપેલું છે ને એના પ્રશ્નોના જવાબ મેં આપેલા છે ને એ તમે 2 વખત 3 વખત ફરીથી રિપીટ કરીને સાંભળજો, ત્યારે તમને આવડશે. તો મિત્રો, સરસ મજાની વાત કોષચક્રના તબક્કાઓની અહીંયા પૂરી થઈ છે, જેમાં આપણે પહેલો તબક્કો પણ સાથે ભણી લીધો છે, જેનું નામ છે અંતરાવસ્થા. હવે આ મુદ્દાની અંદરથી તમને માત્ર અંતરાવસ્થા પૂછે તો તમારે 3 જ વસ્તુનું વર્ણન કરવાનું થાય છે, G1, S અને G2. રેડી? તો આના પછીના લેક્ચરની અંદર આપણે પોઈન્ટ નંબર 10.2 ભણવાના છીએ, જે મુદ્દો છે એમ તબક્કો. તો મિત્રો, આપણે આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકોન બાજુમાં જે આપેલો છે એ પ્રેસ કરી દેજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.